એ ન જાઉં કુમાર કે કદાપી શંકર કે સુમા પાર્વતી નું મુખ જોઈ પણ પાપ થાય. સાત સોલંકે ઉતરે વીસી ડખથી જાય કુલ પોતાનો પરિયો સાંભળી એને 68 તીર્થના ફળ થાય. તો એનામાં તાકાત હોય, પિતૃઓમાં એટલી તાકાત છે કે પોતાના હાથ પેઢીના નામ બોલે ને તેનું ઝેર જેવાની ઉતરી જાય એટલી તાકાત છે. તો ભારતમાં એટલી તાકાત છે તો એને ભારતને માનવું એ તમારો ધર્મ છે, તમારો સમાજ પોતે જીવ પુત્ર છે, એટલે આગળ વધારો. જય માતાજી. જય માતાજી. જણાવતા આનંદ થાય છે કે ભાઈ જામનગરથી એવા ખૂબ સરસ આ કાર્યક્રમ આપણે બધે નોલેજ આપે છે કે આગળ શું આપણે કરવું જોઈએ આપણા સમાજ વિશે. તો એમાં આગળ આપણે બધાએ જાગૃત થવું પડે એમ છે. બધાએ સમાજ કે આગળ કઈ રીતે લઈ જવું, કે ચોપડાનું કઈ રીતે પૂજન થાય છે, એ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. અને બીજું એ કે લોકોને બીજા લોકોને ખબર જ નથી કે આ બારોટ વસ્તુ શું છે, જ્ઞાતિ શું છે, કેમાં આવે છે, એ લોકોને કોઈ ખ્યાલ જ નથી. તો લોકોને એ પણ આપણે જાગૃતતા આપવી જોઈએ કે શું વસ્તુ છે, આ કઈ રીતે સમાજમાં ચોપડાની નોંધ થાય છે, આપણા પિતૃદેવનું નામ ક્યાં હોય છે, કઈ રીતે હોય છે, એ બધું લોકોને આપણે જાગૃત કરવા આપણી ફરજ આવે છે. દરેક જ્ઞાતિ ભાઈઓને નમસ્કાર. અને ભાઈ છે જામનગરથી આવ્યા છે, ખૂબ એમનો આભાર. અને બીજું કે આવા સરસ કાર્ય માટે તમને વધારે અમે અભિનંદન આપીએ છીએ. કંઈ પણ રઘુરાય પગ મન સત પડ્યો મન માય પગ મન ધોવાજો રઘુરાય જે ધોવાજો રઘુરાય પગ મન સત પડ્યો મન માય પગ મન ધોવાજો રઘુરાય જે
રજ તમારી કામણ ગારે મારે નાવનારી બની જાય રે રજ તમારી કામણ ગારે મારે નાવનારી બની જાય રે એ તો અમારા ગરીબ જનની કે તો અમારા રંકાર જનને જયા જીવિકા ટળી જાય પગમન ધોવાજો રઘુરાયજી ધોવાજો રઘુરાય સતપન પડ્યો છે મન માય પગ મને ધોવાગ્યો રઘુરાયજી ભીડ જનની સુની હે જે વાત જાનકી મુસ્કાઈ રે ભીડ જનની સુની હે જે વાત જાનકી મુસ્કાઈ રે અભણ કેવું યાદ રાખે અભણ કેવું યાદ રાખે ઓલા ભણેલા ભૂલી જાય પગ મને ધોવાજો રઘુરાયજી ધોવાજો રઘુરાય સત મને પડ્યો છે મન માય પગ મને ધોવાજો રઘુરાયજી ધોવાજો રઘુરાય સત મને પડ્યો છે મન માય પગ મને ધોવાજો રઘુરાય દશરથ જા ઘરમાં બેઠા દાદા દશરથ જા ઘરમાં બેઠા સૌને આજ સમજાવે આ ઘરમાં કે હવે રામ રાજ આવે આ ઘરમાં કે હવે રામ રાજ આવે દાદા દશરથ જા ઘરમાં બેઠા દાદા દશરથ જા ઘરમાં બેઠા સૌને આજ સમજાવે આ ઘરમાં કે હવે રામ રાજ આવે આ ઘરમાં કે હવે રામ રાજ આવે રાખડી બંધાવવાને હોશથી બંધ્યો બેનડીને ઘેરે જોને આવે રાખડી બંધાવવાને હોશથી બંધ્યો બેનડીને ઘેરે જોને આવે હયાના હેતને ઓરખ્યા વિના પસી હયાના હેતને ઓરખ્યા વિના પસી બેનને મારીને ભગાવે આ ઘરમાં યદી હવે રામ રાજ આવે આ ઘરમાં યદી હવે રામ રાજ આવે કાચારે કાનના ઘરના સૌ તો હયની વાત બધા માને કાચારે કાનના ઘરના સૌ તો હયની વાત બધા માને મથરા સરખે હઈને ઠારી મથરા સરખી સૌને ઠારી સૌને નાચ નચાવે આ ઘરમાં યદી હવે રામ રાજ આવે આ ઘરમાં યદી હવે રામ રાજ આવે રામ સરી કોપતિ લોકની વાત સુની
શંકા મનમાં લાવે. હે રામ સરીખો પતિ લોકની વાત સુણી શંકા મનમાં લાવે. સીતા બિસારી દોષ વિનાની, સીતા બિસારી દોષ વિનાની, તેમને તરસોડી લાવે આ ઘરમાં. કેદી હવે રામ રાજ આવે, આ ઘરમાં કેદી હવે રામ રાજ આવે. શંકા કરીને પતિ પત્નીને મારે, ગોરીનું દલડું દુભાવે. શંકારે કરીને પતિ પત્નીને મારે, ગોરીનું દલડું દુભાવે. એક રે સામટું આભરે ફાટે વિના, એક રે સામટું આભરે ફાટે વિના, ઠીકડું કોણ રે લગાવે આ ઘરમાં. કેદી હવે રામ રાજ આવે, આ ઘરમાં કેદી હવે રામ રાજ આવે. દાદા દશરથ જા ઘરમાં બેઠા, દાદા દશરથ જા ઘરમાં બેઠા, સૌને યાદ સમજાવે આ ઘરમાં. કેદી હવે રામ રાજ આવે, આ ઘરમાં કેદી હવે રામ રાજ આવે. દાદા દશરથ જા ઘરમાં બેઠા, દાદા દશરથ જા ઘરમાં બેઠા, સૌને યાદ સમજાવે આ ઘરમાં. કેદી હવે રામ રાજ આવે, આ ઘરમાં કેદી હવે રામ. બીજ કી રસપાલા રૂપ રસાલા, બને બનાલા બનવાલે, જાકી તિન તાલા વિપત વિશાલા, દીન દયાલા આનંદ લાલા, આયે નહીં આલા કૃષ્ણ કૃપાલા, બંસીવાલા બનહારે, કાનન સુખકારે, મિત્ર મોરારે, ગય વિચારી गिरधारी जीर गए दे सीधे दे अशनवनी दे मस में बुद्धि दे बाकबाने रे दे में ज्ञान दे सित में ज्ञान दे अभय वरदान दे शंभुराने दुख को दूर कर सुख भरपूर कर आशाए पूर्ण कर दास दाने सजन तो हित दे कुटुंब सो पीत दे जग में जीत दे माँ भवानी जग चालू करो पहले वीडियो ચાલુ જ છે. મામી તો તમે રોજ સવારે પૂજા પાઠમાં શું કરો છો? હું ગીતાજીનો પાઠ કરું, સૂર્યનારાયણનો પાઠ કરું, ગણપતિ બાપાનો ચાલીસા કરું, હનુમાન ચાલીસા કરું, શિવમાળા કરું, રામમાળા કરું, પાઠ કરું છું. એમાંથી એકાદ પાઠ યાદ હોય તો બોલો. પાઠ તો બધું. આ સંસાર પીપળા જેવો છે, તેનું મૂળ ઉપરને સાખવવા નિત્ય છે, પાંદડા વેદ છે, સંસાર રૂપી પીપળા જે ઓકે છે, તે વેદને જાણનાર છે, પીપળા રૂપ અનંત આદિને ચિત્ર છે, એ સ્વરૂપને કોઈ સુપત્ર રૂપે ઓળખી શકતું નથી. આ દઢ મૂળવાળા સંસાર રૂપી પીપળાને મજબૂત પર વૈરાગી રૂપી શસ્ત્રથી કાપીને જે સ્થાન શોધવું જોઈએ કે જ્યાં ગયેલા સંસારમાં પાછા આવતા નથી. આ પીપળાનો મૂળો મજબૂત મૂળ વૈરાગ્ય રૂપી શસ્ત્રથી રૂપી કાપીને એ સ્થાનને શોધવું જોઈએ જ્યાં પહોંચેલા જીવો જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ ચૂક્યા હોય છે. જે મનુષ્ય મોહ માન આસક્તિ દોસ્તી દૂર થઈ આધ્યાત્મ જ્ઞાનમાં રચ્યો બચ્યો રહે છે, નિષ્કામ છે, શુદ્ધતા ધૂનથી મુક્ત છે, તે જ્ઞાની તેઓ એ સ્થાનમાં જાય છે જ્યાંથી પાછો આવતો નથી. એવું મારું સ્થાન છે. આ સ્થાનને સૂર્યચંદ્ર અગ્નિ પ્રકાશિત કરતા નથી. આ સ્થાન પ્રકાશિત કરતા નથી. આ અંશ જીવલોકમાં જીવ બની પ્રકૃતિમાં રહેલી પાંચેન્દ્રિય તથા છઠ્ઠા મને પોતાના
તેને લિંગસળી કહેવામાં આવે છે. તેને એ જીવને જીવ સ્થૂલ શરીર મળે છે ત્યારે જે વાયુ પુષ્પ આદિમાંથી સુગંધ લઈને આવે છે તે મન સહિત શરીરો લઈને આવે છે. આ જીવાત્મા ચામડી કાન આંખ મનનો આશ્રય લઈ વિશ્વકામનાને ભોગવે છે. ભોગવનારા ભગવાનને જોઈ શકતા નથી. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે. મામી તમે રાજપીપળા આવ્યા હતા તો તમને કેવું લાગ્યું? બહુ મજા આવી, બહુ આનંદ કર્યો, બહુ હેરા ફર્યા, બહુ મજા આવી. મારા ભાણે જમને બહુ ફેરવે, બધું બહુ ધ્યાન લ્યો, આશીર્વાદ દઈ દો આરતી. આશીર્વાદ દે, હાજર નરવા રહ્યું ને સુખી થાવ, તમારે કામ ચૂરલો રે. બસ એ મામી તમે આ સત્સંગ તમે કેવડા હતા ત્યાંથી તમે ભગવાનનું નામ લ્યો છો? હું ગીતાજી વાંચું છું, 40 વર્ષથી વાંચું છું. એમ 40 વર્ષથી જીતું નો વર્ષ વધુ થયા છે. એ 2 વર્ષનો તો તે દીની વાંચું છું. હા, એને 50 વર્ષ થઈ ગયા. વારે વાહ. આ મારા મામી છે. હું વાંચું છું. મામી આગળ અમે સત્સંગ કર્યો, અમને બહુ મજા આવી અને મામી આગળ અમને સારું જ્ઞાન મળ્યું. મામી આગળ બે ભગવાનની વાતો સાંભળી. તો નામ સવારમાં બેસી જાઉં, 11-12 વાગ્યા લગી બધા પુસ્તકો વાંચું અને બસ આનંદ કરું. મારું ઈ વિચાર, બીજો કોઈ વિચાર નથી. ભગવાન તો સારું કહેવાય મામી. આ ઉંમરે તમને ભગવાન યાદ કરો છો, સારું કહેવાય. નગર અત્યારે કળિયુગમાં બહુ બધા ક્યાંય ચગડોળે જીવ ચડતા હોય તો તમે ભાગ્યશાળી આત્મા કહેવાઓ કે તમારે ભગવાન સાથે પ્રીત છે. તો એવું તમારું જ્ઞાન અમે સાંભળીને અમને બહુ ખુશ આનંદ થયો. ભગવાન છે ને મને બસ ઈ ભગવાન નું નામ લેવા દે તો મને કાંઈ બીજું ગમતું જ નથી. હું મંદિરે પગ ઓછા હાલે છે એટલે જઈ શકતી નથી, પણ ભગવાન નું મંદિરે નામ લઉં છું. ભગવાન મારા દીકરાએ આ શ્યામજી બહુ શાળ બપોરે રમાડ્યો. બોલો. ઈ માં અમારા મામી સત્સંગી છે, એના આગળ અમને બહુ મજા આવે છે. અમે 3 દી રોકાણા, એના ભેગો સત્સંગ કર્યો, ભગવાનના નામ સાંભળ્યા, કીજો તમે. સવારે ઉઠીને સૂર્યનારાયણની પૂજા કરી, ભગવદ ગીતા સાંભળી. એક મિનિટ. ઈ બહુ જ અમને આનંદ આવે છે અને અમે પણ એની આગળ બેસીને 2 શબ્દો સાંભળી અને પવિત્ર થયા.